તુંગભદ્રા નદીના તટે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે અને એ બ્રાહ્મણની તેજસ્વીતા એવી છે, દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્યની સમાન તેજસ્વી આ બ્રાહ્મણ. અને એ બ્રાહ્મણ જેને કોઈ સંતાન નહોતું, કોઈ સંતાન નહીં, એટલા માટે આત્મદેવે વિચાર કર્યો કે કંઈક ઉપાય કરવો જોઈએ. બહુ સંપત્તિવાન બ્રાહ્મણ હતા, પોતાનું અડધું ધન સતમાર્ગમાં ખર્ચી નાખ્યું, કોઈ રિઝલ્ટ નીકળ્યું નહીં. અંતે આત્મદેવે વિચાર કર્યો કે હવે વનમાં જઈ અને આત્મહત્યા કરી લેવી છે. આત્મહત્યાનો વિચાર કર્યો ત્યારે ભગવાન સ્વયં યતિના રૂપમાં ત્યાં ઉપસ્થિત થઈ અને એ આત્મદેવને સમજાવવાનો પ્રયાસ કરે છે. એને સમજાવતા કીધું કે હે બ્રાહ્મણ, તારી ચિંતા શું છે? તું મને જણાવ, તારે કઈ સમસ્યા હોય તો હું એનું સમાધાન કરીશ. આત્મદેવ કહે છે, મહારાજ તમે સંન્યાસી છો, હું ગૃહસ્થ છું, મારે સંતાન નથી, અને સંતાન ન હોય આનું દુઃખ શું છે એ તમારી જેવા બાવાઓને શું ખબર પડે? તમને ગૃહસ્થ જીવનના રસની અનુભૂતિ નથી. ત્યારે યતિના રૂપમાં રહેલા ભગવાન સાક્ષાત કહે છે કે બ્રાહ્મણ સાંભળ, સંતાનના કારણે કેટલા લોકો દુખી થયા છે ખબર છે? મહારાજ અંગનું ચરિત્ર જોતું, રાજા વેન પ્રગટ થયા એને ન્યા કેટલું દુખી થવું પડ્યું એને. મહારાજ સગરનો ઇતિહાસ કીધો, 60,000 પુત્રો હતા પણ કપિલ ભગવાનનો અપરાધ કર્યો, દુખી કરી મૂક્યું આખું જીવન મહારાજ સગરનું. સંતાનનો મોહ છોડી દે, કારણ કે મોહમાં કાંઈ નથી, અસલી સુખ વૈરાગ્યમાં છે. તું આવ્યું મારી હારે? બ્રાહ્મણ કહે છે નહીં મહારાજ, વૈરાગ્ય રસની વાત એની હારે મારે કોઈ લેવા દેવા નથી, મારો એક જ વિષય છે, સંતાન સુખ જોઈએ છે, આની સિવાય મારી બીજી કોઈ ડિમાન્ડ નથી. આ તો સ્વયં ભગવાન છે. કેમ ખબર પડી આ ભગવાન છે? પહેલી વાત, આત્મદેવના વર્ણનમાં એ વાત આવી કે આ બીજા સૂર્યની સમાન તેજસ્વી બ્રાહ્મણ છે, મતલબ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહોતો. અને ભગવાન છે નમો બ્રાહ્મણ્ય દેવાય. આવો તેજસ્વી બ્રાહ્મણ આત્મહત્યા કરે, ભગવાન કેવી રીતે જોઈએ? કે સ્વયં સંન્યાસીના રૂપમાં એટલે ભગવાન આવ્યા છે અહીંયા. અને બીજું, લલાટ જોયું અને કહી દીધું તારા ભાગ્યમાં પુત્ર નથી. આત્મદેવ રડવા લાગ્યો. ભગવાન કીધું રડવાનું બંધ કર, એક જન્મ નહીં, આવતા 7 જન્મમાં તારે પુત્ર નથી. અને કપાળ જોઈને 7 જન્મનું ભવિષ્ય ભગવાન સિવાય બીજું કોણ બતાવી શકે છે? એટલે ઓર વધારે પોગ મૂકીને રોવા માંડ્યો. પણ બ્રાહ્મણને, અને બ્રાહ્મણ બુદ્ધિશાળી બહુ હોય, એણે નક્કી કર્યું કે કપાળ જોઈને 7 જન્મનું ભવિષ્ય બતાવી દીધું તો આ પુત્ર નહીં આપી શકે. ચરણ પકડી લીધા એ સંન્યાસીના, કા પુત્ર આપો ને નહીતર અહીંયા આત્મહત્યા કરીશ, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને. સંન્યાસીએ કીધું આ તો ધર્મ કરતા ધાડ પડી ગઈ, આના સારા માટે મેં કામ કર્યું હતું અને આ અત્યારે મને ફસાવી રહ્યો છે આમાં. કાંઈ વાંધો નહીં, એક ફળ હું તને આપું છું, આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે, જેનાથી તને એક સુંદર ભગવત મહાભાગવત પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ પરમ પ્રસન્ન થયા. જીવનમાં જેટલો સમય વ્યતીત થઈ ગયો અને જે કામના પૂર્ણ ન થઈ, આજે પૂરી થવા જઈ રહી છે. પ્રસન્ન થઈ ફળ લાવી અને પત્નીને આપ્યું, અને પત્નીને આપીને કીધું આ ફળ ખાઈ લે, આનાથી તને એક પુત્રની પ્રાપ્તિ થશે. અને જો સાધુઓના આશીર્વાદથી જ્યારે સંતાન જન્મે ને, ત્યારે એ સંસ્કારી જન્મે, ભગવાનનો ભક્ત જન્મે. અને કામનાઓથી જ્યારે કોઈ સંતાન જન્મ લે ત્યારે એ સંતાનો અસુર પ્રકૃતિના ઉત્પન્ન થાય છે. બહુ સુંદર વિશ્લેષણ છે આનું શાસ્ત્રોમાં. સાધુઓના આશીર્વાદ એની તો એક વિચારધારા જ જુદી છે આખી. ફળના અમુક નિયમો હતા,
એક વક્તમ તુ ભોજનમ, એક સમય જમવાનું, સત્યમ શૌચમ દયાદાનમ, સત્ય બોલવાનું, શૌચમ શુદ્ધિ રાખવાની, બીજા જીવો ઉપર દયા રાખવાની, દાન કરવાનું. પણ આત્મદેવની જે પત્ની છે એના ગુણ તો આનાથી બિલકુલ વિપરીત હતા બધા. અને જે સ્ત્રીઓ સારા સંતાનોને જન્મ આપવા માંગતી હોય ને એના તે શાસ્ત્રોમાં નિયમો છે કે જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એને ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. લગ્ન પ્રસંગ ઇત્યાદિ પાર્ટીઓમાં અહીંયા ત્યાં ક્યાંય, જ્યાં કોઈની નિંદા થતી હોય એવા સ્થાનોમાં બેસવું ન જોઈએ. પાણીપુરી પીઝા પાસ્તાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કેવલ ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ, ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ, અને ભગવાનના ભક્તોને પ્રણામ કરવા જોઈએ, અને ભગવાનનું દર્શન કરતા રહેવું જોઈએ. જેના કારણે જો ભારતીય દર્શનની કહે છે કે ગર્ભથી જ બાળકની ચેતનામાં પરિવર્તન કરી શકાય છે. જો પહેલેથી આ કર્યું હશે તો બાળક ઈ પ્રકૃતિનો આત્મા જે છે એ એના ગર્ભમાં પ્રવેશ કરશે. સત્વગુણી મનસ્થિતિ સત્વગુણી બાળકોને જન્મ આપે છે. આ બધા નિયમો છે શાસ્ત્રોમાં. હવે આજે તો ટીવી જોતા જોતા બાળકો જન્મ આવે છે. હવે આનું શું થાય વિચારો તમે. એક વ્યક્તિએ મને બહુ સરસ વાત કીધી હતી. ઈ કે આ ટીવીનું ને આ બધું ચલણ એટલું થઈ ગયું છે, મોબાઈલ ઇન્ટરનેટ, કે કોઈ પણ ઘરમાં જઈને તમે નાના છોકરાના બ્રશ જોવો ને તો ઈ તે કાર્ટૂન વાળા હશે. બોલો, આ કાર્ટૂન એટલી હદે લોહીમાં ભળી ગયું છે. ટીવીમાં કાર્ટૂન, ફોનમાં કાર્ટૂન, યુટ્યુબમાં કાર્ટૂન, અને બ્રશ કાર્ટૂન વાળા, ડીશ કાર્ટૂન વાળી, સ્કૂલે જવાનું બેગ કાર્ટૂન વાળું. કેમ? કારણ કે આ ગર્ભમાં હતો ને તો એની માએ કાર્ટૂન જ જોયા હશે નકરા. બધે કાર્ટૂન જોઈએ અને હરેક જગ્યામાં. બોલો, તો ઈ બાળક નથી, ઈ કાર્ટૂન જન્મે છે. પછી ગર્ભાવસ્થાનો સમય છે ને, બહુ વિચાર માગી લેવું છે. કોની સંગતિમાં રહ્યો છો તમે, કોના પ્રભાવમાં રહ્યો છો, એ બહુ જરૂરી છે. વાલ્મીકી રામાયણ વખતે અમે પ્રસંગની ચર્ચા કરી. સીતાજીના વનમાં જવાનું કારણ શું છે? વાલ્મીકીજી કહે છે કે જો અયોધ્યાની અંદર જો લવકુશનો જન્મ થયો હોત ને તો અયોધ્યાનું વાતાવરણ શું હતું ત્યારે? આખું અવધ સીતાજીની નિંદા કરતું ત્યારે. અને એવા વાતાવરણમાં જો એ બાળક જન્મ્યા હોત ને તો આખી અયોધ્યાનો નાશ કરી નાખે. બે કોણ બાળક છે જે પોતાના માતાના ચરિત્ર ઉપર કોઈ દાગ લગાવે નહીં સાંભળીએ કે? અને આગળ જતા એણે જે અયોધ્યાની પ્રજાનું પાલન કરવાનું હતું, અને એટલા માટે એનું વાતાવરણ બદલવું બહુ જરૂરી હતું. અને એટલા માટે ભગવાન રામે એ નિર્ણય લીધો કે સીતાજીને જો વાલ્મીકીજીના આશ્રમમાં મૂકવામાં આવે તો વાલ્મીકીજીના આશ્રમની અંદર રહેશે તો સત્વગુણી વાતાવરણ મળશે, અને આ વિવાદથી આ બંને બાળકો દૂર રહેશે. પણ એક પ્રશ્ન બીજો થયો કે સીતાજી ત્યાં બાળકોને જન્મ આપશે, આ તો ક્ષત્રિય છે, અને ઓલામાં તો બ્રાહ્મણત્વના ગુણ આવી જાય જો આશ્રમની અંદર રહેશે તો. અને ત્યારે એ બાળકના જન્મ સમયે, લવકુશના જન્મ સમયે અયોધ્યાથી કોઈ વ્યક્તિનું ત્યાં હાજર રહેવું જરૂરી હતું. અને શત્રુઘ્નજી આવે છે એ સમયે ત્યાં. અને શત્રુઘ્નજી સૌથી પહેલા સીતાજીના એ બંને બાળકોને જેણે હાથમાં લીધા છે એ શત્રુઘ્નજી છે. શું કામ? કારણ કે એમાં ક્ષત્રિયના ગુણ આવે એટલા માટે. બે બાળકો ક્ષત્રિય બને. પછી વાલ્મીકીજી હાથમાં લીધા છે. આ વાલ્મીકી કૃત રામાયણનો પ્રસંગ છે. વાતાવરણની બહુ મોટી અસર છે બાળકના જન્મ માટે. અને આજે બાળકો શું કામ બગડે છે ખબર છે? કારણ કે સ્ત્રીઓ પિયર વહી જાય છે. શાસ્ત્ર, હિન્દુ શાસ્ત્રની અંદર બાળકનો જન્મ સસુરાલમાં થવો જોઈએ, પિયરમાં નહીં. તમારે જો પિતાના ગુણ એમાં ડેવલપ કરાવવા હોય તો એ બાળકનો જન્મ ક્યાં થવો જોઈએ? પિતાના ઘરે. અને અત્યારે થાય છે મામાના ઘરે. એટલે પક્ષ ઓલો મજબૂત રહે છે. છોકરો એમ જ કે મામાના ઘરે જવું છે, ફઈને ઘરે જવું છે એમ ન કે ક્યારેય. તમે જો કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે આ. કારણ કે જે પ્રોસેસ આપણે પહેલા કરી ને એનું જ રિઝલ્ટ આગળ જોવા મળશે. કારણ કે ઝાડ થઈ ગયો ને પછી કાંઈ ફેરફાર નહીં થાય. એ જ્યારે છોડ હોય ને ત્યારે એને ગમે એ બાજુ વાળી શકાય. માતાઓનું આ ખાસ કર્તવ્ય છે પોતાના બાળકો પ્રત્યે. ધૂંધલી એને એ ફળ આપવામાં આવ્યું આત્મદેવ દ્વારા, નિયમો બતાવ્યા ને એને ટેન્શન થઈ ગયું મગજમાં.
કેમ ખાવું આ ફળ? ચિંતામાં પડી, કારણ કે ગર્ભવતી થાશ, પેટ વધશે, સુંદરતા નષ્ટ થાહે, અને ગામડામાં રહેવાવાળી સ્ત્રી, ચોર ડાકુ આવશે તો ભાગીશ કઈ રીતે? આના વિચાર જોવો તમે. એટલે આનાથી એનો પરિચય મળશે તમને કે આ સ્ત્રી કયા લેવલની હતી. સુખદેવજીની જેમ કદાચ ત્રાહો થઈ જાય, અંદરથી બહાર નહીં આવે તો. અનેક અનેક પ્રકારના વિચાર કરીને પોતાની સખીને કહે છે કે મારા મતે તો આ જગતમાં એક જ સ્ત્રી સુખી છે, કાં તો વિધવા હોય અને કાં તો વાંજણી હોય, કાંઈ ટેન્શન નહીં, મોજ કરે. ધૂંધલીનો આ વિચાર છે. એ તો વહી ગઈ. એની બહેન આવી એના ઘરે એક દિવસ, અને આ સમસ્યા એણે એની બહેન સામે રજૂ કરી કે હવે આ પ્રોબ્લેમ થયો છે, શું કરવું જોઈએ? એની બહેને કીધું એક કામ કર, મારે 4-5 છોકરા તો છે ને, અત્યારે એક ગર્ભમાં છે, આનો જન્મ થાય એટલે હું તને પહોંચાડી દઈશ. પણ એ કે લોકો તને પૂછશે ને આ બાળક ક્યાં ગયો? હું કહીશ કે જન્મ્યો એટલે એનું મૃત્યુ થઈ ગયું. અચ્છા, તો પછી મારે શું કરવાનું? તો કે તું ગર્ભવતી હોવાનું નાટક કર, ચૂપચાપ હું આ બાળક તને પહોંચાડી દઈશ. અરે બાળક તો આવશે, પણ એને દૂધ કોણ પીવડાવશે? તો એની બહેન છે, એણે કીધું કે હું કંઈક બાનું કરીને અહીં આવતી રહીશ ને બાળકનું પોષણ થશે. બંને બહેનો યોજના બનાવી અને કીધું કે બદલામાં તારે મને ધન આપવાનું. મારો પતિ દરિદ્ર છે, તમારી પાસે ધનની કોઈ તાણ નથી, તું મને ધન આપજે, હું તને પુત્ર આપીશ, બેયનું કામ થઈ જાય. આ યોજના કોઈ જાણતું નથી. ધૂંધલીએ પૂછ્યું આ ફળનું શું કરવું? તો કે એક કામ કર, બારી જે ગાય બાંધી છે ને એ ગાયને ખવડાવી દો. ધૂંધલીએ એ ફળ ગાયને ખવડાવી દીધું. સમય વ્યતીત થયો, અને સમય વ્યતીત થતા એ જે સ્ત્રી હતી એને એક બાળકનો જન્મ થયો. ચૂપચાપ એણે આત્મદેવના ઘરે એ બાળક પહોંચાડી દીધો. અને જેવી ગામ લોકોને ખબર પડી કે આત્મદેવના ઘરે પુત્રનો જન્મ થયો છે, આખું ગામ આનંદમાં છે. અરે આજ આત્મદેવને ત્યાં પુત્ર જન્મ થયો છે, અતિ ઉલ્લાસ, અતિ આનંદ, ખૂબ મોટો ઉત્સવ થયો. ઠીક 3 મહિના વ્યતીત થયા, ત્રિમાસે. 3 મહિના પછી જે ગાયને ફળ ખવડાવ્યું હતું, કીધું ને સાધુનો આશીર્વાદ કોઈ દિવસ વિફળ જાતો નથી. અને બીજું એક સમજો કે આશીર્વાદ કોઈ દી માગવાથી મળતો નથી. ઘણા લોકો કહેતા હોય પ્રભુજી આશીર્વાદ આપો, શું આપી શકાય? આશીર્વાદ તો એવી વસ્તુ છે કે જે હૃદયથી નીકળે છે, અને ક્યારે નીકળીને સામેવાળાને મળી જાય ને ખબર નથી રહેતી. 3 માસ વ્યતીત થયા, એ ગાયે એક બાળકને જન્મ આપ્યો છે. આખા ગામમાં આશ્ચર્ય થયું, વાહ, આનું ભાગ્ય જોવો. એ કે જેદી પુત્ર નહોતો તેદી એકય નહોતો, અને આજે તો એના ઘરની ગાય તે મનુષ્યના પુત્રને જન્મ આપે છે. ગાયથી જન્મ્યો બાળક, પણ શરીર મનુષ્યનું, અને કાન કેવળ ગાયના હતા. ગાયના કાન એટલે નામ થયું ગૌકર્ણ. અને આ જે બાળક પહેલા જન્મ્યો એનું નામ ધૂંધલીએ રાખ્યું કે મારા નામ ઉપરથી હું રાખીશ, ધુંધુકારી. બંને બાળકો ધીરે ધીરે મોટા થયા. સુતજી કહે છે ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગૌકર્ણજી મહાપંડિત થયા, જ્ઞાની વ્યક્તિ થયા, અને ધુંધુકારી મહાખલ વ્યક્તિ થયો. ચોરી કરવી, જુગાર રમવો, નશો કરવો, અંધ વ્યક્તિઓને પીડા આપવી, ગરીબોને હેરાન કરવા, કોઈ નાના છોકરા રમતા હોય એને કૂવામાં ફેંકી દેવા, આવી બધી પ્રવૃત્તિઓ શરૂ કરી. આત્મદેવ બહુ દુઃખી થયા, પણ શું કરે? હવે એને થયું કે ભલે થોડોક બગડેલો તો બગડેલો, કમસે કમ પુત્ર તો છે. પણ આ ઉત્પાદ એટલો વધ્યો કે ઘરનું બધું ધન ખતમ થઈ ગયું. જેટલા પૈસા હતા ઘરે સમાપ્ત થયા. એક દિવસ ઘરના બધા વાસણો વેચી માર્યા. અને આ પરિસ્થિતિમાં આત્મદેવ પોતાની જાતને પ્રશ્ન કરે છે, કેટલું મોટું દુઃખ મારા જીવનમાં આવ્યું છે, ક્યાં જાવું, કોને કહું, મારા દુઃખ મારે કોની સામે વર્ણન કરવું? એક શબ્દ આત્મદેવના મુખેથી નીકળી ગયો કે આની કરતા તો આની માં વાંજણી હોત ને તો હારું હતું. આજે
કુપુત્ર દુઃખદાયક, કારણ કે કુપુત્ર છે ને એ બહુ દુઃખદાયી હોય છે, બહુ દુઃખ આપે છે. અને વાત એ સત્ય છે. સંસ્કારી પુત્ર ન હોય ને તો માતા પિતા કેવા દુઃખી થાય. વિચાર કરો, જે બાળક માટે અનેક માનતાઓ કરી હોય, અનેક મંદિરો ફર્યા હોય, અને એ બાળકનો જન્મ થયો હોય, અને એ બાળક જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી દે, એ દિવસે નહીં ત્યારે યાદ આવે એ માતા પિતાને કે આના માટે થઈને જેટલી તપસ્યા કરીને એટલી એનાથી કદાચ એક ટકોઈ જો ભગવાનની કરી હોત ને તો જીવનમાં જ સુખી દિવસો હોત. પણ નથી થતું. સંસ્કારોનું સિંચન બહુ જરૂરી છે. સમય કળિયુગ છે અને દિન પ્રતિદિન સમય ખરાબ થતો જાય છે. અને જેટલો સમય ખરાબ થશે એટલી ભાગવતની જરૂરિયાત વધવાની છે, સમજજો. કારણ કે આ એક જ વસ્તુ એવી છે જે આ કળિયુગમાં જીવોને બચાવીએ કેમ છે. બીજો કોઈ રસ્તો નથી. બાકી તો માતા પિતાને ખબર નહોતી હોતી બાળકો ક્યારે, હવે તો શીખ્યા છે ને હારા લગ્ન કરી આવે પૂછ્યા વગરના. બોલો, આવે તો પાછ ખબર પડે, 2-4 દી ઘરે ન આવે ને તો ખબર પડે કારણ કે કાંડ કર્યો છે આ ભાઈ. આ બધું કુસંસ્કારનું પરિણામ છે અને એમાં ફોલ્ટ આપણો જ છે, ખાસ કરીને આ પેઢી જ્યાં બેઠી છે અત્યારે. શું કામ? કારણ કે પૈસા પાછળની આપણી આંધળી દોટ આપણા સંસ્કાર અને આપણી સભ્યતાને ખતમ કરી નાખી. સંસ્કાર નામની ચીજો નથી રહી. ભાઈ ભાઈઓની હત્યા કરવામાં લોકો વિચાર નથી કરતા. એટલા માટે પૈસો ન હોય પણ સંસ્કાર હોય ને તો એ સમાજ ઉજળો લાગે, ઉજ્જવલ લાગે. પણ ઘર કરોડો કરોડોના ભર્યા હોય પણ બધાના બેડરૂમ જુદા હોય, એક ઘરમાં ભેગા બેહીને જમવાય નહીં જે તૈયાર નથી, આવા પૈસાથી શું સુખ પ્રાપ્ત કરવાનું તમારે? અને જો ખાવાની 4 રોટલી છે પાછી, કારણ કે જ્યારે ઘણી વાર ધનનું કહેવી ને એટલે ઘણા લોકોને એમ થાય પૈસા તો, પૈસો નહીં સંસ્કાર જીવનમાં હશે ને તો પૈસો ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જાય. અને કુસંસ્કાર હોય ને ગમે એટલો હોય તો વયો જાય. સુરતમાં આમ દાવો ઠોકતા હતા કોલર પકડીને, હાથ પેઢી સુધી ન ખૂટે, આની આ પેઢીએ ખૂટવાડી દીધું, લેણું ભરતા થઈ ગયા છે ઘણા. આ કુસંસ્કારનું પરિણામ છે. અભિમાન તો બિલકુલ કરવા જેવું જ નથી, કારણ કે પ્રકૃતિ એવી છે, ક્યારે કોને રોડે લાવી દે ને ક્યારે કોને ઉપર બેહાડી દે, આનું કાંઈ નક્કી નથી. પણ જો સંસ્કાર હોય ને તો માણસ જીવી જાય, અને સંસ્કાર ન હોય ને તો ક્યાંક નદીમાં પડી જાય ને ક્યાંક લટકી જાય. આટલો ફરક પડે. સંસ્કાર જે માણસમાં હોય ને કોઈ દી આત્મહત્યાનો વિચાર ન કરે, ને સંસ્કાર ન હોય શું કરે? જીવન ખતમ કરે અને એવું વિચારે છે કે અમે દુઃખમાંથી મુક્ત થઈ રહ્યા છીએ. બહુ મોટા વહેમમાં જીવે છે લોકો. આત્મદેવના જીવનમાં એવી પરિસ્થિતિ, કારણ કે કુપુત્ર ધાર્યું નહોતું કે આટલો મોટો ખરાબ થઈ જાય પુત્ર. બાળકોને એટલા લાડ નહીં કરાવવા જોઈએ ક્યારેય કે જેનાથી એનું ભવિષ્ય અંધકારમય થઈ જાય. આપણી પાસે ધન હોય એનો મતલબ એવો નથી કે આપણા છોકરા ગમે ત્યાં વટ પાડતા ફરતા હોય બહાર. સંસ્કાર મર્યાદા બહુ જરૂરી છે. એટલા માટે આત્મદેવ દુઃખી છે. બ્રાહ્મણ તો હતા, સક્ષમય હતા, પણ ધંધોકારીને ન સમજાવીએ ક્યાં. કાંઈક જન્મનો દોષ હતો અને કાંઈક કર્મનો દોષ. ધંધોકારી મહાપાપી વ્યક્તિ થયો. આત્મદેવ રડતા રડતા પોતાના દ્વિતીય પુત્ર ગૌકર્ણજી પાસે જાય છે. જો બુદ્ધિમાન માણસ હોય ને, જીવનમાં જ્યારે જ્યારે કોઈ સમસ્યા આવે ને ત્યારે ભગવાનના ભક્તોનો આશ્રય લેવો જોઈએ, સમાધાન મળી જાય ત્યાંથી. આત્મદેવે ગૌકર્ણજી પાસે આવીને કીધું કે આ મોહ જે છે ને મને બહુ દુઃખી કરે છે. ગૌકર્ણજી કહે છે, હે પિતાજી, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આ સંસાર જે છે ને પિતાજી, એ અસાર છે. આ સંસારમાં કોઈ સાર નથી. અને આ જ વાસ્તવિકતા છે, આ સંસારમાં કોઈ જ સાર નથી. કારણ કે અહીંયા મૃત્યુ સમયે બધું ધી એન્ડ થઈ જાય છે. અને આ સંસારની કોઈ વસ્તુને ગમે એટલી પકડી લ્યો, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી તમારો છુટકારો નથી કરી શકે. ગમે એવી વસ્તુઓને, ન બિઝનેસ, ન ધન, ન તમારી ડિગ્રીઓ, ન તમારી પ્રતિષ્ઠા, કાંઈ પણ વસ્તુ. તમે દેશના પ્રધાનમંત્રી કેમ ન બની જાઓ કે દુનિયાનો સૌથી પૈસાવાળો વ્યક્તિ કેમ ન બની જાઓ, પણ જન્મ મરણના પ્રવાહથી
એ ધન, એ વિદ્યા કે એ પદ તમારી મુક્તિ નહીં કરાવી શકે. સારું છે લોકો ભણી રહ્યા છે, પણ એ એજ્યુકેશનના કારણે પાપ કેટલું વધ્યું છે એ જોવો તમે. ભણતરનું એક પાસું તો આપણે જોયું, પણ બીજું પાસું નથી જોયું. આ સમાજની અંદર જે નાસ્તિકતા ફેલાણી છે ને, એની પાછળ આજનું શિક્ષણ જ જવાબદાર છે. અને મને એ કહેવામાં કોઈ સંકોચ નથી રહેતો. આજના શિક્ષણના લોકો બહુ વખાણ કરી રહ્યા છે, બહુ આને પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકોને ભણાવો, શિક્ષા આપો, કે શિક્ષા કઈ વસ્તુની આપવી જોઈએ. વિદ્યા શું છે? ચૈતન્ય મહાપ્રભુ ગોદાવરીના તટે રાય રામાનંદજીને પૂછે છે, વિદ્યા કોને કહેવાય? રાય રામાનંદજી કહે છે, જેનાથી હૃદયમાં કૃષ્ણ પ્રતિ પ્રેમ જાગૃત થઈ જાય ને, એ જ વિદ્યા સંસારમાં વિદ્યા છે. બાકીના તમારા ડોક્ટરો, એન્જિનિયરોના સર્ટિફિકેટ એ બધા કાગળિયા છે. કોઈ વેલ્યુ નથી આ શિક્ષણની. અને જે લોકો નથી ભણ્યા શું નથી જીવતા? ભણેલા પછી રોટલી ખાઈને ન ભણશે એ ચાર ખાય એવું છે? જીવનની વાસ્તવિકતા બાજુ જાઓ, વિપરીતતા બાજુ નહીં. આ ભણતર જીવનમાં હોવું જોઈએ, પણ શું ભણાવવું જોઈએ? સંસ્કાર, જીવન જીવવાની કળાઓ, ભગવાનની શરણાગતિ, આદર, મર્યાદા, આ શીખવાની જરૂર છે. અને એક બહુ સમજવા લાયક વાત મને અત્યારે ખબર પડી છે કે વૃદ્ધાશ્રમમાં જેટલા મા બાપ છે ને, એ બધા ડિગ્રી વાળા ભણેલા છે ને એના જ છે. અભણનો મા બાપ એકય વૃદ્ધાશ્રમમાં નથી. આજે તપાસ કરી લેવાની છૂટી. કારણ કે એટલા તો સંસ્કાર હોય કે માતા પિતાની સેવા કેમ કરવી જોઈએ. આ ભણ્યાને એનું આ પરિણામ આવ્યું છે. પરિવારો વિખાઈ ગયા, મારું મારું થઈ ગયું, આપણો વિચાર આપણા બેડરૂમ પૂરતો સીમિત રહી ગયો. આ ભણતરનું પરિણામ છે. ભણાવો ભાગવત, આખા વિશ્વના કલ્યાણની કામના કરે ને એવું વિશાળ મગજ પ્રદાન કરે છે આ ભાગવત. એક વ્યક્તિની વાત નહીં, મારા ઘરની, મારા દેશની નહીં, સમસ્ત વિશ્વના કલ્યાણની વાત એ આ વૈદિક સાહિત્ય છે, ભાગવત છે. વસુધૈવ કુટુંબકમ, આ વેદનું સૂત્ર છે ભારત વર્ષની અંદર. અને આપણે તો આપણામાં જ પડ્યા છીએ. મારું હરખું થઈ જવું જોઈએ, મારા છોકરાનું થઈ જવું જોઈએ, બાકી ભાઈઓનું, કુટુંબનું અને દેશનું તો વિચારવાનો સમય નથી આપણી પાસે. રાષ્ટ્ર ભાવના મરી પરવાર્યું છે બધું અંદર. આજના લોકોમાં કેવલ એક વાત જ અંદર છે હૃદયમાં, બસ મને પેટ ભરવાનું ક્યાં મળે, ભલે કોઈનું ચોરી કરીને લઈને ગમે એ રીતે મારા ઘરે ધન આવવું જોઈએ. બસ ઈમાનદારી નામે વસ્તુ ખતમ થઈ ગઈ છે. એટલા માટે જરૂરી છે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. આ સંસાર અસાર છે, કોઈ વસ્તુ સુખરૂપ નથી. અને બીજું કહે છે દુઃખરૂપી. ગીતામાં ભગવાને કીધું દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર જે છે ને એ દુઃખાલયમ છે. અહીંયા દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં. અને બધા અહીંયા સુખી થવાની દોડમાં લાગ્યા છે. સુખી થઈ જવું છે. કોણ સુખ આપશે? અહીં છે જ નહીં. જે વસ્તુ જ્યાં હોય નહીં ત્યાંથી મળે. કોરો કૂવો પડ્યો હોય ને એમાં કોઈ ડોલ નાખ જ કરે, પાણી આવશે નીકળશે? પાણી છે જ નહીં ત્યાં ભાઈ. એમ આ સંસારમાં સુખ છે. ગમે એટલા મથી લ્યો તમ તાર, તમને હજી એમ કે આપણે એક કથામાંથી નથી સુધરી જવાનું, આપણે 10-12 કથા સાંભળો, કારણ કે આપણે તો આયોજન ચાલુ જ રહેવાના છે. બરાબર? ક્યારે સુધરવું એ તો આપણા હાથમાં છે, પણ સુખ નહીં મળે એ પાક્કું છે. અને ટ્રાય પહેલા ઘણા લોકોએ કરી, સિકંદરે ટ્રાય કરી. આપણે આખી દુનિયાના માલિક બનવું, મફતના ભાવમાં નીકળી ગયો. 80% પૃથ્વીનો માલિક વયો ગયો. અરે સિકંદરની ક્યાં વાત કરો છો? આ ભાગવતમાં એવા રાજાઓના ચરિત્રો છે. આ આખી પૃથ્વી જેના નામ ઉપર હતી, ચક્રવર્તી સમ્રાટ, આજે કાળના પ્રવાહમાં ક્યાં ખોવાઈ ગયા કોઈ પત્તો નથી. આખી પૃથ્વીના રાજાઓ. અને આપણે 2 બેડરૂમ હોલ કિચન વાળા કોઈનું સાંભળતા નથી. બોલો, એટલે આટલા મોટા લોકો હતા, એનો આજે કાળના ઓલામાં કઈ પત્તો નથી. સિકંદર, નેપોલિયન, આ તો બધા ક્યાં છે ખબર નથી. અને આપણે હવે 50-60 વર્ષ રહેવા વાળા એટલા અહંકારમાં જીવીએ છીએ કે નહીં અમે કાંઈક છીએ અને અમને ખબર પડે છે. દુઃખ સિવાય સંસારમાં કાંઈ છે ને વિમોહક. સંસારનું ત્રીજું સ્વરૂપ બતાવ્યું છે વિમોહક. વિમોહકનો અર્થ છે આ સંસારની હરેક વસ્તુ એવી છે કે આપણને ખેંચી લે છે એની બાજુ, જે જોવાને એમાં મન લાગી જાય. અહીંથી રોડ ઉપર નીકળ્યા, કાંઈ હારી હાડી બાળી ગયા તો કે લઈ લ્યો.
ચપ્પલ ભાળ્યા તો કે લઈ લ્યો, પછી એનાથી ઉપલા લેવલમાં જાવ તો મોટું બિલ્ડિંગ ભાળ્યું તો કે લઈ લ્યો, સારી જગ્યા ભાળી તો કે લઈ લ્યો, સારું શોપિંગ મોલ જોયું તો કે લઈ લ્યો. જ્યાં જોવે ત્યાં એટેચમેન્ટ લગાડી દે એવો આ સંસાર છે. જ્યાં ધ્યાનથી જોઈ લીધું ત્યાં મન લાગી જાય. સુતઃ કસ્ય, હે પિતા કોના પુત્ર છે? ધનમ કસ્ય, કોનું ધન છે? સ્નેહવા જ્વલતે અનિશમ, હે પિતાજી આખો સંસાર બળે છે. શું કામ બળે છે? સ્નેહના કારણે. એકબીજામાં જે પ્રેમ બંધાણો છે ને, સ્નેહ થયો છે ને, આ મારો પુત્ર છે, આ મારું ધન છે, એ સ્નેહના કારણે વ્યક્તિ રાત દિવસ બળતો રહે છે. બેઠા હોય એસીમાં તોય બળતા હોય અંદરથી. બહારથી તો બધું ઠંડુ ઠંડુ હોય, પણ અંદરથી બધું ગરમ ગરમ હોય. કેમ? બળતરા બાળે છે આ સંસાર આખો. કોઈ સુખી નથી. કોણ કોણ સુખી નથી? તો કહે છે નચ ઇન્દ્રસ્ય સુખમ કિંચિન સુખમ ચક્રવર્તીન. ન તો ઇન્દ્રને સુખ છે. બોલો, ઇન્દ્ર સુખી નથી? તો કે ના, ઇન્દ્રને સુખ નથી ભાઈ. કેમ? કોણ આક્રમણ કરીને સ્વર્ગ ક્યારે લઈ જાય કાંઈ નક્કી નહીં. બિચારા એ ભયમાં બેઠા છે. ગમે ત્યારે એટેક થઈ કે સ્વર્ગ ઉપર, અને અહીં જે બેઠા છે એ ન્યા જ આવું છે. એટલે ન્યા ભયમાં છે કે મારું કોક લઈ લે. અને આપણે અહીંયા ફોટા આવ્યા નથી. જો અહીંયા ફોટા તમારે આગળ જ છે. ઘણા નેઠે લખ્યું સ્વર્ગવાસ. આ ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે કોઈ પોતાના પિતાના ફોટા આગળ એવું લખે ને સ્વર્ગવાસ, તો એ સ્વર્ગવાસ એને ગાળ્યું દેવા બરાબર છે. આજે આપણે લખ્યું છે ને સ્વર્ગવાસી. શું લખવું જોઈએ? ગોલોકવાસ, વૈકુંઠવાસ, એ લખવા લાયક શબ્દો છે. સ્વર્ગવાસ શું છે? જ્યાં ભોગ જ ભોગ છે, કોઈ પ્રકારનું ભજન નથી. પુણ્ય ક્ષીણ થયા પછી રિટર્ન આવશે જન્મ મરણમાં, અને બસ મર્યા એટલે ટંગાડ દેવાનું સ્વર્ગવાસ. ઈ સ્વર્ગલોક જવાની જે પૃથ્વીવાળા ઈચ્છા કરે છે ને, એનો રાજા છે ઇન્દ્ર. ગૌકર્ણજી કહે છે એને સુખ નથી. ચક્રવર્તી રાજાઓને સુખ નથી. તો આત્મદેવે પૂછ્યું, તો પુત્ર એક વાત બતાવી, સુખ કોને છે? તો કીધું સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેર એકાંત જીવિન. હે પિતાજી, આ જગતમાં સુખ એકમાત્ર વ્યક્તિને છે જે ભગવાનનો ભક્ત છે. આ સુખી છે, બાકી આખો સંસાર દુખી છે. બધા ભગતને હું ચિંતા હોય? જેનો ભરોસો સ્વયં ભગવાન હોય, એને જ બધું છોડી દેવાનું. જે થાય ભગવાન જોઈ લે. આ વ્યક્તિ સુખી છે. એટલા માટે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. હે પિતાજી, તમે આ પુત્રનો જે મોહ છે એનો ત્યાગ કરો, અને ત્યાગ કરી અને તમે વનની અંદર પ્રયાણ કરો. ગૌકર્ણજીએ સમજાવ્યું, આ શરીર જે છે ને, હાડ માંસથી મઢવામાં આવેલી એક વસ્તુ છે. આમાં જે મમતા છે તમારી કે હું છું, આ દેહ મારો છે, આ શરીર હું છું, છોડી દો. તમે આત્મા છો, શરીર નથી. અને વૈરાગ્ય રસના રસિક બનો, વિરક્તિ ઉત્પન્ન કરો. અને એક વાત એમણે બહુ સુંદર કરી, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. આ સંસારની અંદર એક જ ધર્મ છે, ધર્મમ ભજસ્વ. ભગવાનની ભક્તિ કરવી, આનાથી મોટો ધર્મ આ સંસારમાં બીજો કોઈ નથી. ધર્મનું એક જ સ્વરૂપ છે ભગવદ ભક્તિ. ભજન કરો. લોક ધર્માન, જેટલા બધા વર્ણાશ્રમ ધર્મ જે છે એનો ત્યાગ કરો. સાધુ પુરુષોની સેવા કરો. કામ તૃષ્ણાઓનો ત્યાગ કરો. બીજાના દોષ અને ગુણને જોવાનું છોડી દો. અદ્ભુત વાત કરી છે ગૌકર્ણજીએ. કેવલ દોષ નહીં, બીજાના ગુણનું ચિંતન ન કરવું જોઈએ ક્યારે. શું કામ? ચિંતન કરવા યોગ્ય પુરુષ આ જગતમાં એક જ છે, ને એ છે ભગવાન કૃષ્ણ. એનું ચિંતન કરો, એનાથી લાભ પ્રાપ્ત થશે. કોઈ સંસારના સામાન્ય વ્યક્તિનું ચિંતન કરવાથી આ જગતમાં ભવબંધનના ફેરામાં ફસાઈ જશે. દોષ હોય કે ગુણ હોય, બધાની ઉપર વિચાર છોડી અને એ વ્યક્તિએ ભગવાનનું ચિંતન કરવું જોઈએ.
સેવા કથા રસમહો, નિત્ય ભગવત કથાઓનું શ્રવણ કરતા રહ્યો અને શ્રવણ કરતા કરતા આસક્તિથી મુક્ત થઈ જાઓ. 12 વસ્તુ બતાવી ગૌકર્ણજીએ જે ભગવાનની પ્રાપ્તિ કરાવી દેવી છે. અને 12 વસ્તુનું જો કોઈ વ્યક્તિ પાલન કરે તો એ વ્યક્તિને ટૂંક સમયમાં ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે, બહુ નજીકના સમયમાં. અને આ 12 વસ્તુની જ્યારે વાત કરી, પુત્રની વાણીથી પ્રભાવિત થઈ અને આત્મદેવ વનની અંદર ગયા. વનની અંદર જઈ અને એમણે ખૂબ સુંદર ભગવાનની ભક્તિ કરી, ભાગવતનું પારાયણ કર્યું અને આત્મદેવને લેવા માટે સ્વયં ભગવાન આવ્યા, ભગવાનના ધામમાં વયા ગયા. સાધુ પુરુષોનો સંગ વ્યક્તિને ભગવત ધામ સુધી પહોંચાડી દે છે, પણ એની માતા ધુંધલી એણે ગૌકર્ણજીની સંગતિ કરી નહીં. ધુંધુકારી એક દિવસ ધુંધલીને ખૂબ મારી અને કીધું કે ધન આપ. ધુંધલીએ કીધું મારી પાસે કોઈ ધન નથી. પુત્રના ત્રાસથી ત્રાસિત થઈ પોતાના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. એણે જીવનમાં કોનો સંગ કરવો ને એ બહુ મહત્વપૂર્ણ વિષય છે. કારણ કે જેનો સંગ થયો છે આપણું મૃત્યુ એની ઉપર આધાર રાખે છે. કોના સંગમાં રહ્યા છીએ? ધુંધલીએ આત્મહત્યા કરી. હવે ભાઈ એકલો 5 વેશ્યાઓને ઘરે લાવ્યો અને એનું લાલન પાલન કરવામાં ચોરીઓ કરવા લાગ્યો. વેશ્યાઓની ડિમાન્ડ વધતી ગઈ. રાજાને ત્યાં ચોરી કરી. એણે રાજાને ત્યાં ચોરી કરી. ઓલી સ્ત્રીઓએ વિચાર કર્યો કે જો રાજા આને પકડશે તો સાથે સાથે આપણને દંડિત કરશે, અને એટલા માટે એ સ્ત્રીઓએ વિચાર કર્યો કે આને મારી નાખીએ. હે, ચાણક્ય પંડિત અને પ્રભુપાદજીએ લખ્યું છે કે સ્ત્રીઓમાં જેટલું સાહસ હોય ને એટલું પુરુષો વિચારી ન હોય કે તોય આને અબળા કે જ. બોલો, કેટલાના ઘર ભાંગી નાખ્યા, કેટલાને હાવ ભાંગી નાખ્યા, નેવકા, તોય અબળા. અબળા નહીં, અબળા આ છે, આ તો સબળા છે. ધુંધુકારી રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો અને જેવો ખાટલા ઉપર સૂતો, હવે મહેનત તો બહુ કરી હતી, થાક્યો, ઊંઘમાં વયો ગયો. અને એ સમયે આ 5 સ્ત્રીઓએ દોરીથી એ જ પલંગ સાથે એને બાંધી દીધો અને બાંધીને એનું ગળું દબાવવા માંડી. સ્વાભાવિક છે, કોઈ ગળું દબાવે અને મુખ ખુલે. એ સ્ત્રીઓને લાગ્યું કે આ અવાજ કરશે. ચૂલામાંથી દેતવાઓ લાવી બળતા અને એ દેતવાથી એનું મોઢું ભરી દીધું આખું. વિચારો તમે કે જ્યારે એ માણસ બાંધેલો હોય, ઊંઘની સ્થિતિમાં હોય અને આવું કોઈ કરે, ગળામાં બળવા માંડ્યું એને. પણ પાપી એટલો હતો ને મર્યો નહીં. બહુ ત્રાસ આપ્યો એ 5 સ્ત્રીઓએ મળી અને જેમ તેમ કરીને અંતે આ ધુંધુકારીનું મૃત્યુ થયું. પોતાના જ ઘરમાં ખાડો કરી અને ત્યાં દાટી દીધો. થોડા દિવસ રહી અને બધું ધન લઈ 5 સ્ત્રીઓ ત્યાંથી પલાયન થઈ ગઈ. કમોત જ્યારે થયું, ધુંધુકારી પ્રેત બન્યો. અને ગૌકર્ણજી આ બધી ઘટનાઓને જોઈ ગૌકર્ણજી તીર્થયાત્રા કરવા નીકળી ગયેલા. કારણ કે ભગવત ભક્ત હતા. આ ઘટનાથી એને કોઈ ફેર પડ્યો નહીં. અને જેવા એ તીર્થયાત્રામાં ગયા ત્યાં એને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગૌકર્ણજી ગયા તીર્થમાં જઈ અને ત્યાં એણે શ્રાદ્ધ કર્યું છે. શ્રાદ્ધ કરી અને પોતાના ગામમાં પાછા આવ્યા. રાત્રિનો સમય હતો. સંધ્યાકાળે આવેલા ઘરે અને બરાબર મધ્યરાત્રિ આ ધુંધુકારી પ્રેતના રૂપમાં પ્રગટ થયો. પ્રેતના રૂપમાં પ્રગટ થઈ અને અલગ અલગ પ્રકારના આકારો બનાવવા માંડ્યો. ગૌકર્ણજીને થયું કોઈ ભટકેલો જીવ લાગે છે. પોતાના કમંડળમાંથી જળ લઈ એની ઉપર છાંટ્યું. એને મનુષ્યની વાચા આપીને પૂછ્યું, કોણ છો તું ભાઈ? ત્યારે એણે કીધું, તમારો ભાઈ ધુંધુકારી. ગૌકર્ણજીને આશ્ચર્ય, અરે તારું મેં ગયા તીર્થમાં શ્રાદ્ધ કર્યું છે અને છતાં તારી મુક્તિ ન થઈ. ત્યારે એ ધુંધુકારી કહે છે કે આવા 1 નહીં 1000 શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ થાય એમ નથી. બહુ વિચારણીય પોઈન્ટ છે. કારણ શું છે? મુક્તિ નહીં થવાનું કારણ શું છે? શું ગયા તીર્થમાંથી તીર્થત્વ નીકળી ગયું છે કે ગૌકર્ણજી ભક્ત નથી? ગૌકર્ણ જેવો મહાભાગવત વ્યક્તિ અને ગયા તીર્થ જેવું તીર્થ
મુક્તિ ન થાય શ્રાદ્ધથી અસંભવ વાત છે, પણ ધુંધુકારીની ન થઈ. કારણ માત્ર એક, કારણ કે આ વર્ણશંકર પ્રજા હતી. શ્રાદ્ધ જ્યારે કરવામાં આવે ને ત્યારે પિતા કુળ ગોત્રનું નામ લઈ અને પિંડ અર્પણ કરવામાં આવે છે. એનો જે પરિચય હોય, તો ગૌકર્ણજીએ શ્રાદ્ધ કર્યું તો એણે કીધું કે આત્મદેવનો પુત્ર જે ધુંધુકારી છે એને હું આ પિંડ અર્પણ કરું છું. પણ વાસ્તવિકતા એ છે કે ધુંધુકારી આત્મદેવનો પુત્ર હતો જ નહીં. હવે એડ્રેસ જ ખોટું હોય, ટપાલને પોગે કેમ? અહીંથી શ્રાદ્ધ ભલે ગમે એટલા કરવામાં આવે, પણ ઓલાનું એડ્રેસ જ ખોટું હતું, કારણ કે આત્મદેવનો પુત્ર આ નથી. હવે આ વાત તો એ લોકો તો જાણતા નથી, ગૌકર્ણજીને ખબર નથી. અને એટલા માટે થઈ અને શ્રાદ્ધ કરવા છતાં ધુંધુકારીની મુક્તિ ન થઈ. એનું મેઇન કારણ આ છે. એટલા માટે એક સિદ્ધાંત સમજવા લાયક એ છે, વ્યક્તિએ પોતાના કુળ અને ગોત્રમાં જ વિવાહ કરવા જોઈએ, બહાર નહીં. શું કામ? એક કુળના સંસ્કાર અને વિધિ વિધાનો જળવાઈ રહે. પણ આ ભણેલા જાજા વધી ગયા ને, ગમે ફિટ કરવા માંડ્યા છે. કુળ ગોત્રનો સત્યાનાશ કરીને આખા સમાજને વર્ણશંકર બનાવી દીધો છે. ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે જ્યારે બ્રાહ્મણો નષ્ટ થાય ને એટલે વેદ ધર્મ નષ્ટ થાય, અને વેદ ધર્મ નષ્ટ થાય એટલે દુરાચારી પુરુષો પ્રગટ થાય, અને દુરાચારી પુરુષ પ્રગટ થાય એટલે એ સમાજની સારી સ્ત્રીઓને બગાડે. અને સ્ત્રી જ્યારે દુષ્ટ થાય, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, અને એવી દુષ્ટ સ્ત્રીઓના ગર્ભેથી જે બાળક જન્મ લે એ વર્ણશંકર પ્રજા હોય છે. અને એ વર્ણશંકર પ્રજાઓનો શ્રાદ્ધ ઇત્યાદિ વેદ કર્મમાં અધિકાર નથી, એનું શ્રાદ્ધ કોઈ દી પહોંચે નહીં. એટલા માટે જે લોકો વર્ણાશ્રમ ધર્મની અંતર્ગત છે એને વર્ણાશ્રમ ધર્મની બહાર, કુળ બહાર કોઈ દી જાવું નહીં. કુલ મિલાવી નિયમ આ છે, નહીતર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને હજારો વર્ષ નરકમાં સડતા રહેશો. તમારા પુત્રો પિંડદાન કરીને તમારી મુક્તિ નહીં કરાવી શકે. અને આવી વર્ણશંકર એટલે ભાગવત તો ક્યાં જ કરાવે પાછા. નકર ઈ થાય કે તમે ગમીને હલવાણાવો તો વાહે વળી બિચારા કોઈક ભાગવત કરે તો મેળ પડી જાય. પણ વર્ણશંકરમાં આ આશા નો રાખે ને કે આ ભાગવત કરશે. બહુ જરૂરી છે સંસ્કારોના સિંચન માટે, અને સ્ત્રીઓએ ખાસ સમજવાની જરૂર છે. ખાસ કરીને જે યંગ જનરેશન, જે છોકરીઓ છે જેના વિવાહ નથી થયા, લવ મેરેજના ચક્કરમાં નહીં પડો. એરેન્જ મેરેજ જે છે ને એ જ યોગ્ય છે. અને એરેન્જ મેરેજ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી સંસ્કૃતિ બરાબર જળવાઈ રહી છે. આ લવ મેરેજ આવ્યા ને પછી આખું સત્યાનાશ વાળી દીધો છે. બહુ વધારે ફોરવર્ડ થવાની જરૂર નથી આપણે. કારણ એ છે કે સ્ત્રી સમાજનો આધાર છે, અને સ્ત્રી જો બગડી જાય ને તો આખો સમાજ બગડી જાય. આની બહુ વિસ્તૃત વ્યાખ્યાઓમાં નથી જવું, પણ એટલું સમજો કે સ્ત્રીની શુદ્ધતા રહેવી જરૂરી છે. એના માટે દુરાચારી પુરુષોનું નાશ થવું જરૂરી છે. દુરાચારી પુરુષો ત્યારે જ નાશ થાય જ્યારે વેદ ધર્મની સ્થાપના થાય, અને વેદ ધર્મ ત્યારે સંભવ છે જ્યારે બ્રાહ્મણોની અંદર બ્રાહ્મણત્વ પાછું આવે, અને બ્રાહ્મણત્વ ત્યારે સંભવ છે જ્યારે ગાયોની રક્ષા થાય. ગૌ હત્યા બંધ થાય તો આખી લિંગ મેળમાં આવશે. આની સિવાય આ સમાજને બચાવીએ કે એવું કોઈ સાધન નથી બીજું. ધુંધુકારીની મુક્તિ થઈ નહીં. આત્મદેવે કીધું તું આજે વયો જા, કાલે હું નિશ્ચિત કરીશ તારી મુક્તિ. બધા બ્રાહ્મણોને બોલાવ્યા. સવારે બધાને ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. બધા લોકો ત્યાં ઉપસ્થિત થયા, અને ગૌકર્ણજીએ પૂછ્યું, બતાવો ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય એની મુક્તિનું સાધન શું છે? બધા બ્રાહ્મણો બિચારા જોતા રહી ગયા કે ગયામાં તીર્થથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ, એવું તો કઈ શાસ્ત્રમ છે જ નહીં. એક કામ કરો, સૂર્યદેવને પૂછો. ગૌકર્ણનું તેજ જોવો. પોતાના હાથમાં જળ લીધું, આકાશ તરફ કર્યું, સૂર્યની ગતિને રોકી. સૂર્યદેવને કીધું કે બતાવો એ કયું સાધન છે, ગયા તીર્થમાં જેની મુક્તિ ન થઈ હોય એની મુક્તિનું સાધન બતાવો. અને આખું ગામ સાંભળી રીતે સૂર્યદેવ ઉત્તર આપતા કહે છે, 7 દિવસ સપ્તાહ ભાગવત શ્રવણ દ્વારા આવા પ્રેત યોનિઓના જીવોને પણ મુક્ત
કરી શકાય છે. વિચારો, ગયામાં જેની મુક્તિ ન થઈ હોય એની મુક્તિ તે ભાગવત કરે છે. સૂર્યદેવે કીધું, ગામ લોકોએ કથાનું આયોજન કર્યું, એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવી અને કથાનો આરંભ થયો. પહેલો દિવસ પૂરો થયો, ત્યાં એક વાંસ રાખ્યો તો 7 ગાંઠ વાળો. પહેલી ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, એમ 7મા દિવસે 7 ગાંઠ ફાટીને એમાંથી એક સુંદર ચતુર્ભુજ સ્વરૂપ વાળો એક પુરુષ બહાર આવ્યો. અને એ પુરુષે આવી ગૌકર્ણજીને પ્રણામ કરીને કીધું, ભાઈ, મારું નામ ધુંધુકારી છે. ભાગવતનો મહિમા જુઓ કે જેના શબ્દથી સૂકા વાંસની ગાંઠ ફાટી ગઈ અને મને ભગવાન વિષ્ણુના પાર્ષદનું શરીર પ્રાપ્ત થઈ ગયું. હવે આનાથી મોટો ભાગવતનો બીજો શું મહિમા હોઈ શકે? લાઈવ સામે છે. આ ઈ શબ્દો છે જે સૂકા વાંસની ગાંઠને તે તોડી નાખે છે. આ ભાગવત છે. એટલી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યાં આકાશમાંથી વિમાન આવ્યું. અને એ વિમાન આવ્યું અને એમાંથી ભગવાનના 4 પાર્ષદો ઉતર્યા. ધુંધુકારીને લઈને વિમાન જેવું ઉપાડ્યું. ગામ લોકોએ પ્રાર્થના કરી, ભાઈ વિમાન ઊભું રાખો, કારણ કે અમારે કંઈક પૂછવું છે. ગૌકર્ણજીએ કીધું, ઊભું રાખો, વિમાન, મારી જિજ્ઞાસા છે. શું? કથા તો બધા લોકોએ સાંભળી છે, અને બધા લોકોએ કથા સાંભળી છે, તો પછી તમે વિમાન એક લઈને કેમ આવ્યા? તો એનો ઉત્તર આપતા ભગવાનના પાર્ષદો કહે છે, હરિદાસા ઉચુઃ શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતા શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. ભગવાનના પાર્ષદોએ કીધું, કથા બધા લોકોએ સાંભળી છે, પણ સાંભળવામાં ભેદ રહી ગયો છે. શ્રવણના ભેદના કારણે ફળમાં ભેદ રહી ગયો છે. જે રીતે ચિંતન મનન કરી, ઉપવાસ કરીને ધુંધુકારીએ કથા સાંભળી, અહીંયા જેટલા લોકો બેઠા છે એ હતા તો કથામાં, પણ એના મન ક્યાંક બીજે હતા. કથાને આત્મસાત ન કરી શક્યા. અને એટલા માટે આ કથા શ્રવણનો અસલી અધિકારી માત્ર ને માત્ર આ ધુંધુકારી છે. હવે આપણે કેમ કથા સાંભળવી છીએ તો આપણે આપણા મનને પૂછવાનું છે, કે આપણે અહીંયા છીએ, કે આપણા ખેતરે છીએ, કે આપણી ફેક્ટરીએ છીએ, કે આપણા ઘરે, હે ને, ક્યાં છીએ આપણે? એ આપણને પોતાને પૂછવું જોઈએ. કથા ત્યારે ફળ આપશે જ્યારે એ કથા સાંભળ્યા પછી એનું ચિંતન કરવામાં આવે, એનું મનન કરવામાં આવે, એનું સ્મરણ કરવામાં આવે અને કથાને આત્મસાત કરી લેવામાં આવે, ત્યારે આ કથા ફળ પ્રદાન કરે છે. ભગવાનના પાર્ષદો કહે છે, જે વૈકુંઠથી આવ્યા છે, ગૌકર્ણજી તું કાંઈ વાંધો નહીં, વિમાન જવા દો હવે, કારણ કે રોકવાનો કોઈ અર્થ નહોતો. ગામવાળાએ કીધું, પછી ગૌકર્ણજીને એક કામ કરો, આઈના બેઠા રહ્યું કે વ્યાસપીઠે. કેમ? એક વિમાન આવી ગયો ને, હવે પાછી કથા ચાલુ કરો. કે આઈના હવે ઘરે નથી જવું. અને કેમ જાય? વિમાન ભળી ગયો હોય, જાય ઘરે પાછું. અહીંયા માની લો હરિદ્વારમાં ઉતર્યું હોય, આ ઓલા ઘાટે આપણે, પછી સુરતની રિટર્ન ટિકિટ લેવા ઉભા રહ્યો તમે, અમુક તો તોય જાય. ના, અમારે બહુ કામ છે, જવું જ પડશે. મૂકીને આવ્યા છે ને. એટલે તુકારામજીની પત્ની આવું કર્યું. તુકારામજીને લેવા વિમાન આવ્યું ને, તો ઓલા ગામવાળાને બોલે, હાલો, એ કે વૈકુંઠથી વિમાન આવ્યું છે ને તમારા પ્રભુજીને લઈ જાય છે. તુકારામજીની પત્ની કે એને જાવ જવા દો, આપણને રોટલા કરવા દો. એનેથી કઈ ધંધો છે ભજન ભક્તિનો. તુકારામજીની પત્ની ન ગયા, બિચારા રહી ગયા. તુકારામજી એકલા વયા ગયા. પછી એમ હોય, કોક આવે તોય નથી જવું, અહીંયા લાવે ને અહીંયા સ્ટેજ આગળ તોય નથી જવાલી. કેવડી આસક્તિ હૃદયમાં લાગી છે, વિચારો. બીજા શ્રાવણ માસની અંદર ફરીથી કથા થઈ અને હવે તો વિમાન ભાળી ગયેલા. એટલા ધ્યાનથી અને પછી નક્કી કર્યું ઘરે જવું જ નથી. સવારે કથા સ્ટાર્ટ થઈ, સાંજે પૂરી થઈ. ગૌકર્ણજી કે વૈયા જાવ કાલ. નહીં, અહીંયાના પંડાળમાં કરશો હું? તો કે રાતથી લઈને સવાર સુધી ભગવાનના નામનું કીર્તન કરશું. અને જેટલા ગામ લોકો હતા, આખો દિવસ કથા સાંભળે, આખી રાત ભગવાનના નામનું કીર્તન કરે. અને જેવા 7 દિવસ આ રીતે પૂરા થયા, 7મા દિવસે હજારો વિમાન આવી ગયા આકાશની અંદર. અને હરેક વ્યક્તિઓને લઈ
વિમાનમાં આરૂઢ કરી દીધા, પણ વક્તા હજી વ્યાસપીઠ ઉપર હતા. અને એ બધા વિમાનોની વચ્ચે અચાનક એક શંખની ધ્વનિ થઈ અને ખબર પડી કે આ તો ભગવાનનો પાંચજન્ય શંખ. સ્વયં ભગવાન શંખ ધ્વનિ કરી પ્રગટ થયા અને પોતાનું વિમાન સ્ટેજ નજીક લાવ્યા. એમાંથી ઉતરી ગૌકર્ણજીને આલિંગન આપ્યું, પોતાની જેવું સ્વરૂપ પ્રદાન કર્યું અને ગૌકર્ણજીને લઈ અને ભગવાન વૈકુંઠ ગયા અને સાથે સાથે આખું ગામ વૈકુંઠ વયું ગયું. આમાં આપણે લેવા જેવી શિક્ષા એ છે કે આપણા ગામમાં કે આપણા પરિવારમાં કોઈ ભજન કરતો હોય ને તો એને નડવું નહીં. કેમ? કારણ કે ક્યારેક એની લીધે તે આપણે વૈયા જાહુ. આમ નકર એક ભગત છે હોય ને તો આખું ગામ અણી કાઢ લે. એની ભાડ્યો મોટો ભગતનો દીકરો થઈ ગયો ને માળા લઈ નીકળવા આવડું મોટું ટીલું કરે ને આમ કરે ને તેમ કરે. ગૌકર્ણજી એક ભક્ત થયા એના ગામમાં, આખું ગામ તરી ગયું. અને વૈષ્ણવની મહિમા ભાગવતમાં એ કીધી છે કે એક વ્યક્તિ નહીં, એક વૈષ્ણવ આખા બ્રહ્માંડને તારવા સક્ષમ છે. આખું બ્રહ્માંડ એકલો તારી દે. તો આ રીતે ખૂબ સુંદર ભગવાનની અદ્ભુત કથા થઈ. બધા લોકોને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. ધુંધુકારી પ્રેતીઓનીમાંથી મુક્ત થયો.